સમાચાર જોઈએ તો રૂપાણી સરકારમાં જોડાયેલા ત્રણેય નવા પ્રધાનો આજે પોતાના વિભાગોનો ચાર્જ સંભાળી લેશે। સવારે 11 કલાકે ત્રણેય પ્રધાનો પોતાની કચેરીઓમાં પદભાર ગ્રહણ કરશે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાનનું સ્થાન મળ્યું છે અને તેમને પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગનો હવાલો સોંપવામાં આવ્યો છે। તો રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી, જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાને અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા અને કુટીર ઉદ્યોગ વિભાગના પ્રધાન બનાવવામાં આવ્યા છે। જો વાત કરીએ જવાહર ચાવડાની, તો તેઓ 4 ટર્મથી માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી જીતતા આવ્યા છે। ગત ટર્મમાં તેઓ 30,000 મતોથી લીડ મેળવીને જીત્યા હતા। જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે, તેની સાથે કોળી મતદારો પર પણ સારો પ્રભાવ ધરાવે છે। તો ચાવડાના પિતા પેથલજીમાં સૌરાષ્ટ્રનું મોટું નામ ગણાય છે। પેથલજીની જૂનાગઢના રાજકારણમાં પકડ પણ સારી છે। તો જવાહર ચાવડાના ભાજપમાં જોડાયા બાદ એક જ દિવસમાં તેમને કેબિનેટ પ્રધાનનું પદ મળ્યું અને હવે રૂપાણી સરકારમાં તેઓ પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ વિભાગનો હવાલો સંભાળશે। તો જો વાત કરીએ અન્ય નવનિયુક્ત પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની, તો તેઓ જામનગર ઉત્તરના ધારાસભ્ય છે। રાજ્યસભાની ચૂંટણી સમયે તેઓ ભાજપમાં જોડાયા હતા, જો કે તેઓ અગાઉ 2012માં આ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા અને છેલ્લા 15 વર્ષથી તેઓ જાહેર જીવનમાં સક્રિય છે। તો ધર્મેન્દ્રસિંહ ટ્રસ્ટ મારફત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવી રહ્યા છે। તમામ જ્ઞાતિ અને વર્ગના લોકોને એક સાથે રાખીને ચાલવામાં તેઓ માને છે અને હવે તેમને રૂપાણી સરકારમાં અન્ન અને નાગરિક પુરવઠા ખાતું સોંપવામાં આવ્યું છે। વાત કરીએ ત્રીજા પ્રધાન યોગેશ પટેલની, તો તેમને નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપવામાં આવ્યો છે। તેઓ વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે। તો 7 ટર્મથી તેઓ ધારાસભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। પાટીદાર સમાજમાં સારું એવું વર્ચસ્વ પણ ધરાવે છે। તો એમસી ફાળવણી અને અધિકારીઓની મનમાનીના મુદ્દે એક સમયે તેઓ સરકારથી નારાજ હતા, જો કે તેમની રજૂઆતનો પડઘો પડ્યો અને સરકારે તેમને પ્રધાન બનાવીને નારાજગી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે।